સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. હરિઓ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તો આજે આ મીડિયાની અંદર માહોલ જોતા આ જગતને જે અમુક સમસ્યાઓ છે, કુટુંબની હોય, પરિવારની હોય, આવું બધું જોતા હોઈએ ત્યારે જીવનમાં સાંભળેલા જોયેલા પ્રસંગો યાદ આવે. અત્યારે આ મીડિયાની અંદર જે માહોલ ચાલી રહ્યો છે એમાં લગભગ 40 વર્ષ પહેલા સાંભળેલી એક મહાભારતની વાત, આજે મહાભારતની વાત છે એમાં બુદ્ધિ તમે ઓવર કરીને સાંભળશો અને સાંભળ્યા પછી તમે ઓવર બુદ્ધિ દોડાવશો તો તમને વાત હાવ ખોટી લાગશે. મેં મહાભારતમાં વાંચ્યું નથી પણ મેં સાંભળ્યું છે. અમારે એક ગોરધન દાદા કરીને હતા અમારા ગામમાં, પટેલ, કેવડિયા અટક એમની, એમને આખું મહાભારત મોઢે હતું. એ એમના જે નિવૃત્તિનો સમય હતો, છોકરાઓ એ ખેતી માથે ઉપાડી લીધી પછી એ નિવૃત્તિનો સમયમાં એને આખું મહાભારત, છેલ્લા શ્વાસ સુધી મહાભારત એના હાથમાં હતું. એ સમયમાં જ્યારે એ ખાટલા ઉપર બેઠા બેઠા, ડેલામાં ડેલો ખોલી છાંયે ખાટલા ઉપર બેઠા બેઠા, કોઈ ન હોય તો એ એકલા એકલા મહાભારત વાંચતા, અને કોઈ આવે 2 જણા તો થોડું જોરથી બીજા સાંભળે એમ વાંચતા. અને શ્રાવણ મહિનામાં શિવ મંદિરે આખો મહિનો મહાભારત વાંચતા. એક આપણે એવી માન્યતા છે કે મહાભારત ઘરમાં ન રખાય તો ઘરમાં મહાભારત થાય. પણ એમને 4 દીકરા હતા. હું જ્યાં સુધી ગામડે હતો ત્યાં સુધી અને દાદા હતા ત્યાં સુધી મેં નથી જોયું કે 4 ભાઈ લાકડીએ લાકડીએ આવ્યા કે ગાળે ગાળે આવ્યા, જમીન માટે કે ઘર મકાન માટે બાંધ્યા, અપશબ્દો બોલ્યા, મેં નથી જોયું. એટલે મહાભારત ઘરમાં ન રાખવું એ માન્યતા ત્યાં ખોટી પડી છે. બીજું, એમનો છેલ્લો શ્વાસ હતો ત્યાં સુધી મહાભારત એમના હાથમાં હતું. અને એમનું મૃત્યુ કઈ રીતે થયું? મહાભારત ખાટલા પર બેઠા બેઠા વાંચતા હતા અને દડી ગયા ખાટલા ઉપર જ તે. જો મહાભારત ગ્રંથ ખરાબ હોય તો જેને મહાભારત મોઢે હોય, મહાભારતમાં ઘણો સમય વિતાવ્યો હોય તો એનું મૃત્યુ બહુ ખરાબ થાય. એટલે એ માન્યતા પણ ખોટી કે મહાભારત ખોટું. પણ મહાભારતની અંદરથી આપણે વાત કરવી છે મહાભારતમાંથી બોધ લેવાની. જે પ્રસંગ હું કહેવા જઈ રહ્યો છું મેં સાંભળેલો છે, મેં વાંચેલો નથી. અને કોઈ પણ ધાર્મિક આધ્યાત્મિક વાત હોય એમાં તમે ઓવર બુદ્ધિ લડાવશો તો તમને બોધ નહીં મળે. બુદ્ધિને મધ્યમાં રાખવી. જો બોધ લેવો હોય, સુખી થવું હોય તો. એટલે મહાભારતમાં એક જે પ્રસંગ છે એ પ્રસંગમાં થી બુદ્ધિને મધ્યમાં રાખી અને બોધ આપણે આજે લઈશું કે મહાભારતમાં ભૂખ શું કરાવે છે. આપણને
ભૂખ શું કરાવે છે એવો એક પ્રસંગ છે મહાભારતમાં. મહાભારતનું જ્યારે યુદ્ધ પૂરું થયું, 100 કૌરવો મરાણા અને ગાંધારી એ જ્યારે મહાભારતના યુદ્ધમાં આવી, એને જોયું 100 એમના છોકરાઓ મરી ગયા. ખૂબ રડી, ખૂબ રડી, ખૂબ કૂટી. ત્યાં કોઈ હતું નહીં એની સિવાય, અને એના છોકરાઓની ના જે મૃતદેહ સિવાય કાંઈ કોઈ હતું નહીં. એમાં એને ભૂખ લાગી, ભૂખ લાગી, ખૂબ ભૂખ લાગી. એને જોયું આજુબાજુ તો કોઈ નોકર સાકર નહીં, કોઈ વસ્તુ જમવાનું નહીં, કાંઈ ખાવાની કોઈ વસ્તુ નહીં, પીવાની. શું કરવું? બહુ નજર કરી તો એક આંબો જોયો. આંબામાં એક કેરી પાકી લટકતી જોઈ, એટલે એ આંબા પાસે ગઈ અને કેરી તોડવાનો પ્રયત્ન કર્યો, પણ એની લંબાઈ ટૂંકી પડી, એની જે ઊંચાઈ હતી ટૂંકી પડી. એટલે એને કૂદકો મારવાનો પ્રયત્ન કર્યો. કૂદકો મારવાથી પણ એ ન અંબાણી. પછી જોયું પણ કોઈ વસ્તુ એવી નહીં, આંબા માથે ચડવાની કોઈ એની ઓલી નહીં. ભૂખ લાગી ખરેખરી, કોઈ વસ્તુ બીજી નહીં. એને એના છોકરાની લાશો પડી હતી, એટલે એક બે લાશો ભેગી કરી અને માથે ચડી અને અંબાવા કર્યું. પણ પરમાત્માની રચના એવી કે કેરીને ઊંચી લઈ ગયા, પાછી થોડીક લાશો લાવી ઢગલો કર્યો અને પાછી એની ઉપર ચડવા કરી, તો પરમાત્માએ કેરી થોડી ઊંચી કરી નાખી. પાછી લાશો લાવી. એમ કરતા કરતા 100 છોકરાની લાશો ઢગલો કર્યો અને એની માથે ચડી અને કેરીને અંબાણી. ત્યાં એને બોધ થયો, અરે હું શેની ઉપર છું, અને આ ભૂખે મને મારા જે છોકરાની લાશ ઉપર મને ચડાવી. આ બોધ થયો એને. એટલે ભૂખ શું કરાવે, આ આપણે આમાંથી બોધ લેવાનો છે કે ભૂખ શું કરાવે એનું કાંઈ નક્કી ન હોય. અને ભૂખ માત્ર શાક રોટલાની જ નથી હોતી. ભૂખ માત્ર શાક રોટલાની જ નથી હોતી. ખુરશીની પણ ભૂખ હોય, પૈસાની ભૂખ હોય, જમીનની ભૂખ હોય, કામ વાસનાની ભૂખ હોય. આવી ઘણી બધી ભૂખો છે. એ ભૂખ શું કરાવે એનું નક્કી હોતું નથી. આજે થોડુંક જોઈએ તો પૈસાની ભૂખ. મા બાપને ગઢા માવતર પોતે પોતાનું કામ ન કરી શકતા હોય એવાને રેઢા મૂકી ગામડે અને આપણે શહેરમાં ખૂબ પૈસા કમાવા, કોઈ નામ કમાવા, ધન કમાવા જતા રહ્યા હોઈએ. આપણે વિચાર નથી કરતા કે આપણે જ્યારે નાના હોઈએ ત્યારે આમ આપણા મા બાપ આપણને ઘડીક પણ રેઢા ન મૂકતા હોય. કદાચ રેઢા મૂક્યા હોય તો એનો જીવ છોકરા પાસે જ હોય. આજે આપણને પૈસા પાછળની ભૂખે મા બાપ ની હાલત ગામડે શું હોય છે એનું પણ આપણને ખબર નથી. આવી ઘણી બધી ભૂખો છે કે મા બાપે આપણને 25, 30 વર્ષના કર્યા હોય અને
જે 5-25 દિવસની ઓળખાણમાં આપણે એને મૂકી અને છોકરા હારે આપણે ભાગી જઈએ છીએ, લગ્ન કરી લઈએ છીએ, ત્યારે એ મા બાપની, એ કુટુંબની, એ પરિવારની, એ ભાઈની, એ બેનની, એ બાપની, દાદાની, કાકાની, મામાની શું હાલત થતી હશે એનો વિચાર કર્યો? આમાંથી પણ બોધ લેવા જેવો છે. જે આ પ્રસંગ જોવે છે આ મીડિયાની માધ્યમથી અત્યારે બધાય, અને આપણે જે સાંભળીએ છીએ એમાંથી જો આપણી બુદ્ધિ મધ્યમાં રાખશું તો આપણને બોધ મળશે. અને કોઈ જોયું હશે જગતમાં, જોવાથી પણ જો બોધ લેવો હોય તો બોધ મળશે. કોઈ દીકરીને જેહાદમાં, લવ જેહાદમાં ફસાવી હોય અને પછી એની દશા શું થઈ હોય, ફસાઈ ગઈ હોય કારણસર, અને પછી એની જે દશા થઈ હોય ને મીડિયાના માધ્યમથી આવીને બોલી હોય ને આપણે જોયું હોય, તો એમાંથી બોધ લેવા જેવો નથી કે આપણે આપણા માવતર જ્યાં આપણને જેવું ગોતી દે એવું એમાં આપણે રાજી રહીએ, તો આમાંથી બોધ લેવા જેવો નથી. આપણે કોઈ માણસનું કેન્સર થવાથી મૃત્યુ થયું હોય, નાના નાના છોકરા હોય, નાની એવી બાઈ હોય 30 વર્ષ 35 વર્ષની, અને એ ભાઈ મરી ગયો હોય કેન્સરથી, પહેલા ઘર ખાલી કરી નાખ્યું હોય દવાથી, છતાં જીવો ન હોય, મરી ગયો હોય, એને કાટિયું લાવવાના પૈસા ઘરમાં ન હોય, શમશાને જે લાકડાનો ચાર જ ભરવાના પૈસા ન હોય, એવી પરિસ્થિતિ હોય, ભાઈ મરી ગયો હોય અને નાના નાના બાળકો રોતા હોય, ત્યારે એ તમાકુ, પાન માવા, ગુટખા ખાવાથી કેન્સર થયું હોય એવી આપણને ખબર હોય કે બહુ માવા ખાતો હતો, રોજના 15-15, 20-20 માવા ગુટખા ખાતો હતો અને કેન્સર થયું ને મરી ગયો ને આ દશા થઈ, તો આપણે ખાતા હોય પાન માવા ગુટખા તમાકુ, તો એમાંથી બોધ લેવા જેવો નથી કે આપણે પણ આ ન કરવું જોઈએ, નહીતર આપણી પણ આવી દશા થાય. કારણ કે નિકોટિન જે છે આપણે માસીનો દીકરો દીકરી નથી થતો, એ ગમે ને કેન્સર કરે. એટલે આ મહાભારતની વાતને નિમિત્ત બનાવી, અને મહાભારતમાં તો જો કે ઘણા બધા પ્રસંગો એવા છે કે એમાંથી બોધ લેવા જેવો હોય છે. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.